હાય મજા આવી ગયો પણ આજ તો હાવ અત્યારે ક્યાં જઈ આવી અત્યારે હવારમાં ઝુંબામાં ગઈ હતી. હા તમારા નવા ફેતરા જ ના પૈતા હવા ઝુંબા ને આન તે ને. અરે બોડીને ફિટ રાખવા એક્સરસાઇઝ તો કરવી પડે કે નહીં? અલગ અલગ બધી. બીજું શું કરે છે તું? બીજું જીમ જાઉં છું, યોગા કરું છું હા ને ઝુંબા ચાલુ કર્યા. હવે તમારા બાયુના છે ને ફેતરા જ ના ખૂટ્યા. તે પેતરા ક્યારે? શરીરને ફિટ રાખવું અત્યારે હેલ્ધી રહેવું જરૂરી છે. અત્યારે તમે એક્સરસાઇઝ ના કરો ને તો કેટલી બીમારી આવે છે એ ખબર પડે એક્સરસાઇઝ કરવાની કોણ ના પાડે, પણ આ રોજ નવું આ ઝુંબા પણ ઈ મેં નક્કી કર્યું કે અઠવાડિયામાં 2 દિવસ યોગા કરવાના, 2 દિવસ ઝુંબા કરવાના, 2 દિવસ જીમ કરવાનું. એટલે બધું અલગ અલગ વર્કઆઉટ મળે બોડીને, એટલે મજા આવે. એક ને એક વસ્તુથી આપણને કંટાળો ના આવે અને નવું ટ્રાય કરવાય મળે. હવે કાંઈ હવે પહેલાના જમાનામાં કઈ બાયુને થોડું કાંઈ આ બધું કરતી હોય તોય ફિટ રહેતી હોય, એને તો કાંઈ વાંધો ના આવતો. એ કારણ કે આ જાતે છે ને કચરા પોતા જાતે કરતી હોય. પોતું મારે ને તો હાથની આમ એક્સરસાઇઝ થઈ જાય ને કમરની એક્સરસાઇઝ થાય ને આ પેટે દબાય, એટલે એને કોઈ દી કાંઈ તકલીફ ના થતી, બધી એક્સરસાઇઝ મળી જતી. વાકી ઝાડુ વાળતી તો કમરની એક્સરસાઇઝ થઈ જતી. એવું અલગ અલગ બધું ઘરનું કામ હોય ને, વાસણ સાફ કરતી, એ બધું ઘરે આ બધું વોશિંગ મશીન ને બધું છે ને એ બધું વેચી નાખો એટલે એક્સરસાઇઝ જ થઈ ગઈ તમારે. હાથે કપડા ધોવાના, કેવડી એક્સરસાઇઝ થાય, એમને તમે ફિટ થઈ જાવ. હા બીજું કાંઈ નહીં, એવું કરવા માંડો એટલે આ બધું વાંધો નહીં. હું એવું કરવા માંડું. અને પેલાના જમાનાના જેન્ટ્સ શું કરતા? વાડીએ જાતા, પછી ઓલા શું કરતા, પાણી सींचતા, ઈ બધું કરતા ને, કુવાનું કામ ને પછી વાડીના બધા કામ કરતા, પછી ઘરે ઓલા ભેંસ ને ગાયો રાખતા, ગાડા બળદ ને એ બધું ઘરનું કામે કરતા. તો બાયુને હેલ્પ કરાવવા લાગતા ઘરના કામની બધી. તો હું છે ને આ બધું ઓલું કરી નાખું, બંધ કરી દઉં અને પછી હું ઝાડુ કાઢીશ, તમારે પોતા કરવાના. કારણ કે તમે હવે વાડીએ ને એમ તો નથી જતા, તો તમારે એક્સરસાઇઝ ની તો જરૂર પડે ફિટ રહેવા માટે, થોડુંક કામ કરવા માટે. હું ઝાડુ કાઢીશ, તમારે પોતા મારવાના. તમારે વાસણ કરવાના, હું વાસણ લૂછીને સાફ કરીને મૂકી દઈશ. તમારે કપડાં ધોવાના, હું કપડાં સૂકવી દઈશ. તો આપણે બે છે ને કામ અડધું કરી લઈએ, એટલે આપણે બે ફિટ રહીએ. અરે પેલાના જમાનામાં પતિને કેટલું ઓલું માન આપતા, કોઈ દી કાંઈ કામ ચિંતા નહીં. તમને આ આજના જમાનાની બાયુની ખબર જ ના પડી આવું કઈ. તો પેલાના જમાનામાં બાયુને બીજું કઈ કામ એ નહોતું ને, વાતું કરતી. પેલાના જમાનામાં બાયુ ઘરના જ કામ કરવાના હતા. અત્યારે ઘરના સિવાય બીજા કામ હોય બહાર ને, તો ઘરના કામમાં રહે ને તમે બહાર કે રહે જ ના હકે. પેલાના જમાનામાં તમારા મમ્મીને ખબર હતી કે તમે કઈ સ્કૂલમાં ભણો છો, તમારી બુક કઈ આવે છે ખબર હતી પેલાના જમાનામાં? ખબર જ હોય ને, પ્રાથમિક શાળામાં જ ભણતા, ખબર જ હોય ને. અત્યારે ભણાવવા જોઈએ છોકરાઓની બધી કોમ્પિટિશનમાં રહ્યો છે તૈયાર. કેટલું અત્યારે આવી ગયું છે, તો ઘરના કામ કરવા રહેવું ને તમે કાંઈ નહીં કરી શકીએ. વાતું કરો ત્યાં છોકરા ભણીને ઠૂઠા ફાડી નહીં ખાવ. હા તો પેલાના જમાનામાં છે ને ભાઈ ને બધે હરખા રહેતા. આપણે બે હરખા રહે એટલે આ કામના છે ને આપણે ભાગ પાડી લઈએ બધે. તો આપણે બે ને આડાવડું કે કોઈને ઓલું પ્રોબ્લેમ, તમે આખો દિવસ બેઠા જોયો તો તમારે શરીરને કસરત તો થોડીક જરૂર પડે કે ના પડે, તો તમે મને હેલ્પ કરજો એટલે તમારી થોડીક કસરત થઈ જાય. હા પરબારું ફેરવીને મારી ઉપર જ ઓઢાડી દેવું તારે તો. તો પછી હું જી કરું છું મને કરવા દ્યો ને બાપા. હું મારી રીતે બધું મેનેજ કરું છું, પણ તમારે ક્યાં વચમાં પેલાના જમાના પેલાના જમાનાની વાત પેલાના જમાનામાં વહી ગઈ. હવે અત્યારના જમાનાની વાત અત્યારે આવી. બરાબર. એટલે હવે છે ને મારી પાસે ખોટી કાંઈ કરવાના. પેલાના જમાનામાં વાત હોય કઈ ખબર મારે જેમ પડે.